આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમીરગઢ પોલીસને મળી મોટી સફળતા, ચરસ પિસ્તોલની સાથે કિસમની અટકાયત। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સરહદીય પોલીસ સતર્ક બની છે, ત્યારે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રાવેલર્સ બસમાં મુસાફરી કરતા મુસાફર પાસેથી ચરસ અને પિસ્તોલ મળી આવ્યું હતું। જિલ્લા પોલીસ વડાની સૂચના અને અમીરગઢ પીઆઈના માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ જવાનો દ્વારા આવતા જતા નાના મોટા વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું હતું। તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રાવેલ્સ બસને રોકાવી તલાશી કરતા બસમાં બેઠેલા મુસાફર પાસેથી બેગમાંથી અંદાજે ચરસ 13 કિલો 780 ગ્રામ કિંમત ₹37 લાખ તેમજ પિસ્તોલ અને 16 જેટલા કારતૂસ મળી આવતા અમીરગઢ પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે કિસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। નમસ્કાર। ચૂંટણી લગત બનાસકાંઠા જિલ્લાના આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી શરૂ છે। બનાસકાંઠા જિલ્લામાં જે અમીરગઢ ચેકપોસ્ટ આવે છે, આ અમીરગઢ ચેકપોસ્ટ ઉપર 24 એપ્રિલના રોજ જે પોલીસ ચેકિંગ કરતી હતી તે સમયે એક લક્ઝરી બસ ત્યાં આવી। આ લક્ઝરી બસની ચેકિંગ માટે પોલીસ જ્યારે અંદર પહોંચી ત્યારે એક પેસેન્જર સાથે તેઓને એક બેગના અંદર 13 કિલો અને 780 ગ્રામ જેટલો ચરસ મળેલ છે, જેની કિંમત 34.5 લાખ જેટલી છે। આ ચરસ સાથે એક દેશી પિસ્ટલ અને તેના 16 જેટલા જીવતા કારતૂસ સાથે મળેલ છે। આ જે પેસેન્જર હતું તેનું નામ મુકેશ પ્રકાશ તરુણ પ્રસાદ હતું, તેની અટકાયત થયેલ છે। આ વ્યક્તિ બિહારના છે અને જયપુરથી આ બસમાં આવતો હતો। તેના સાથે જે બીજા પેસેન્જર હતો વિકી કુમાર, તેઓ બસની ચેકિંગ શરૂ હતી તે સમયે નાસ્તા ફરતા થયેલ છે। અને આ જે ચરસ અને વેપન અને જીવતા કારતૂસ હતા તે આ મુકેશ કુમાર ઉનામાં મોહમ્મદ ખાલિદ યુનુસભાઈને આપવાના હતા, તે ઉનાવા પાટણના છે અને તેઓને પણ હાલમાં જ ડિટેન પણ કરવામાં આવેલ છે। આગળની પ્રક્રિયા શરૂ છે, તો આ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ ચરસ ક્યાંથી અને કઈ પ્રકારે અને કઈ જગ્યા ઉપર લઈ જવા માટે લાવવામાં આવ્યો હતો તેને તપાસ કરવામાં આવશે। કુલ જે મુદ્દામાલ છે જે સીઝ કરવામાં આવેલ છે તેની કિંમત 34,70,000 જેટલી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।